આજે હું લઈને આવી છું ફરી એકવાર સરસ હેલ્ધી અને સમર સ્પેશિયલ રેસીપી લઈને આવી છું, જેનો હીરો ઇન્ગ્રીડિયન્ટ આપણું આ અમૂલનું દહીં છે. જે આજે હું બનાવવાની છું અમૂલ બીટરૂટ. તમે રાયતા પણ કહી શકો, દહીં તડકા પણ કહી શકો, કે જે તમે સમરમાં સાંજે એઝ અ 1 પોટ મીલ પણ તમે લઈ શકો છો. જેમાં આપણે નાખવાના છીએ બીટ. તો પહેલાં હું તમને એના ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઉં. તો આપણું આજની રેસીપીનો હીરો ઇન્ગ્રીડિયન્ટ છે અમૂલનું મસ્તી દહીં. એમાં નાખવાની છું હું બાફેલું બીટરૂટ, જ્યારે મેં બાફીને ક્યુબ કરીને રાખ્યું છે. એની અંદર નાખીશું વાટેલું જીરું અને મીઠું. પછી એનો તડકા માટે મેં અહીંયા લીધું છે તેલ, રાઈ, જીરું અને સૂકા લાલ મરચાં. અને સર્વિંગ માટે મેં અહીંયા સ્વીટ પટેટો એટલે કે શક્કરિયાને બાફી અને ઘી રોસ્ટ કરી અને એને પેરી પેરી મસાલો અને મીઠુંથી સિઝન કરીને લીધું છે, જેનાથી તમે એને એઝ અ 1 પોટ મીલ આપણે એને કન્ઝ્યુમ કરી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું પહેલાં મિક્સર જારની અંદર દહીં ઉમેરીશું. એની અંદર ઉમેરીશું આ બાફીને ક્યુબ કરીને રાખેલું બીટ. બીટ તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછું લઈ શકો છો. એની અંદર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને વાટીને રાખેલું જીરું. 1/4 ટીસ્પૂન અરાઉન્ડ જ એડ કરીશું, વધારે નહીં એડ કરીએ. હવે આને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. જોઈ શકો છો આપણું દહીં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈને બીટ સાથે બહુ જ સરસ કલર સાથે રેડી થઈ ગયું છે. એને હું બાઉલમાં નીકાળી દઈશ. અહીં તમે બીટ અને દહીં તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછું લઈ શકો છો. હવે એનો તડકો લગાડવા માટે હું લઈશ આમાં અરાઉન્ડ 1 ટેબલસ્પૂન જેટલું તેલ મેં લીધું છે અહીંયા. તો ગાઈઝ, અમૂલની પ્રોડક્ટ આપ જોઈ શકો છો, એટલી બધી વિશાળ રેન્જ અમૂલે કાઢી છે કે જેનાથી આપણી રોજબરોજની જે રસોઈ છે એકદમ સરસ ટેસ્ટી બને છે. અને હમણાં તો એની બધી જ ઓર્ગેનિક પ્રોડક્ટો પણ લોન્ચ કરી છે અમૂલે, તો એ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે.
તેલ ગરમ થઈ ગયું છે. એમાં હું ઉમેરીશ રાઈ, જીરું અને સૂકું લાલ મરચું. આ તડકો આપણે આમાં ઉમેરી દઈશું. ગાઈસ જોઈ શકો છો એકદમ સરસ બની તડકા બીટરૂટ દહીં તડકા બનીને રેડી છે. અમૂલે પ્રોટીન સિરીઝ પણ ખૂબ જ સરસ લોન્ચ કરી છે કે જે લોકો વર્કઆઉટ કરે છે એ લોકો એને કન્ઝ્યુમ કરી શકે અને પોતાના ડાયટમાં એડ કરી શકે. સો આપણો અહીંયા દહીં તડકા બીટરૂટ દહીં તડકા રેડી છે બનીને. તો એને હું આજે મેં બનાવીને રાખી છે. શક્કરિયાને મેં પારબોઇલ કરી અને ઘી રોસ્ટ કરી લીધા છે. તમે ચાહો તો ઘી ઉપર ડ્રીઝલ કરી અને એર ફ્રાય કરી અને ઉપર પેરી પેરી મસાલો લગાડી શકો છો. મેં એને અમૂલના ઘીમાં ટોસ્ટ એટલે મીન્સ કે પેન પર એને એકદમ સરસ રોસ્ટ કરી લીધા છે અને એની ઉપર પેરી પેરી મસાલો લગાડી દીધો છે. તો એને આપણે આવી રીતે કન્ઝ્યુમ કરી શકીએ છીએ અથવા તો તમે એને રાઈસ સાથે કે ચપાતી સાથે કે પણ તમે એને તમારા ડાયટમાં લઈ શકો છો. Sejal Chudasama is saying hi. Vibhuti Mehta is saying hi. Hello ma'am. Hello everyone. Thank you for joining me, Vibhuti Ben. હોપ કે તમને મારી આ રેસીપી ગમી હશે. સ્પેશિયલી સમર માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે અને સાંજે ડિનરમાં તમે આને તમારા ડાયટમાં લઈ શકો છો અને તમે આને બિરયાની સાથે, રાઈસ સાથે કે પરોઠા, થેપલા વોટેવર તમને જે ઈચ્છા હોય કે ગમતું હોય અથવા તો આની સાથે તમે પેર કરવાનું ગમતું હોય એની સાથે તમે આને કન્ઝ્યુમ કરી શકો છો. તો થેન્ક્સ ટુ અમૂલ, દીપા મેમ, પિયુષ સર, હેમાંગી મેમ આટલું સરસ પ્લેટફોર્મ આપવા માટે અને બધા જ ફ્રેન્ડ્સ કે જે મારી સાથે આજે જોડાયા છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. તો ફરી મળીશું આવી જ એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં. નમસ્તે.